નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં માંગરોળ તાલુકાના દીવરાણા ગામની સ્કૂલનો દબદબો। ભાગ લેનાર 12માંથી 10 સ્પર્ધકોએ મેળવ્યું ટોપ 10માં સ્થાન। ઇનામ વિતરણમાં રાજકીય પદાધિકારીઓનું અવરોહણ। જિલ્લાની વધુ 8 હોસ્પિટલને પીએમજેવાય યોજના અન્વયે નોટિસ પાઠવતા જિલ્લા કલેક્ટર। કેશોદની આવકાર હોસ્પિટલનું પ્રધાનમંત્રી આયુષ્યમાનનું લાયસન્સ રદ કરાયું। સંગઠન પર્વ અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ। પ્રમુખ પદ માટે દાવેદારોનો ફાટ્યો રાફડો। અને ચીનના વધુ એક નવા વાયરસે ભારતનું ટેન્શન વધાર્યું। કર્ણાટકમાં 2 માસૂમ બાળકોમાં નવા વાયરસના લક્ષણ દેખાયા। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર અને ગિરનાર સ્પર્ધાનો વિશેષ અહેવાલ જોઈએ તે પહેલા એક મહત્વના સમાચાર અમારી સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે અને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે।
મળતી વિગત અનુસાર આમ તો એસપી હર્ષદ મહેતાએ લગભગ 6 મહિના પહેલા ગૃહ મંત્રાલયને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે રાજીનામું મોકલી આપ્યું હતું, પરંતુ ગૃહ વિભાગે અત્યાર સુધી રાજીનામું મંજૂર કર્યું નહોતું. આજે મોડી સાંજે મળતા સમાચાર પ્રમાણે ગૃહ વિભાગે હર્ષદ મહેતાના રાજીનામાને મંજૂર કરી દીધું છે અને એ રીતે જૂનાગઢના એક વરિષ્ઠ બાહોશ પોલીસ અધિકારી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે. ખૂબ જ આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર તેઓ હવે પછીનું જીવન આધ્યાત્મિક અને સમાજ સેવા માટે વાપરશે તેમ જણાવાઈ રહ્યું છે. જોકે હજુ એસપી હર્ષદ મહેતાએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. વધુ વિગતો મેળવાઈ રહી છે. વાત કરીએ ગિરનાર સ્પર્ધાની. અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગઈકાલે જૂનાગઢમાં ગિરનાર પર્વત ખાતે પૂર્ણ થઈ. 39મી રાજ્ય કક્ષાની આ ગિરનાર સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દીવરાણા સ્કૂલની પી.ડી. શાહ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ખાસ કરીને દીકરીઓ આ સ્પર્ધામાં ઝળકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં દીવરાણા સ્કૂલના કુલ 12 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી 10 સ્પર્ધકો ટોપ 10 માં આવ્યા છે. જુનિયર વિભાગની 9 દીકરીઓએ આ સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાયું છે. દરમિયાન ગઈકાલે સવારે 7 કલાકે ધારાસભ્ય સંજય કોરડિયાએ લીલી ઝંડી આપીને ભાઈઓ માટેની ટુકડીને અંબાજી તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. સિનિયર અને જુનિયર ભાઈઓ અને સિનિયર અને જુનિયર બહેનો મળી કુલ 1193 સ્પર્ધકો ગઈકાલની સ્પર્ધામાં જોડાયા હતા. ભાઈઓની સ્પર્ધા પૂર્ણ થઈ કે તુરત જ બહેનોની માળી પરબ શિખર સુધીની 2200 પગથિયાની સ્પર્ધા શરૂ થઈ હતી. ભાઈઓની સ્પર્ધા જ્યારે પૂર્ણ થઈ ત્યારે શૈલેષ વાઘેલાએ 59.14 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને ચેમ્પિયનશિપ હાંસલ કરી, તો સિનિયર બહેનોમાં જાડા રિંકલે 38 મિનિટમાં ગિરનાર સર કર્યો હતો. જુનિયર બહેનોમાં ગજેરા જશુએ 38.55 મિનિટ અને જુનિયર ભાઈઓમાં સોલંકી અજય કુમારે 1 કલાક 4 મિનિટ અને 20 સેકન્ડના સમયમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. પ્રથમ 10 વિજેતાઓ આગામી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના આયોજનથી, એમના સહયોગથી 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે. ભાઈઓ અને બહેનો બંને અલગ અલગ વિભાગથી આ સ્પર્ધા થતી હોય છે ને અલગ અલગ જિલ્લાઓમાંથી, એટલે કે સમગ્ર રાજ્યના લગભગ મોસ્ટ ઓફ 95% જિલ્લાઓમાંથી આ સ્પર્ધાની અંદર સ્પર્ધકો ભાગ લે છે. એટલે આ સ્પર્ધા એક ઉત્સાહની, એક ઊંચાઈ આંબવાની અને એક વિજેતા થવાના ભાવથી આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ સ્પર્ધાની અંદર વર્ષો થયા એક ઇનામની રાશિ, એક વિજેતા રાશિ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી, પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી ને વિધાનસભાની અંદર રજૂઆત કરતા એમને 24 કલાકની અંદર એક નાની રાશિને 50,000 જેવી મોટી રાશિથી સ્પર્ધકોને ઇનામની જાહેરાત કરી હતી અને રાષ્ટ્રીય કક્ષાની અંદર 1 લાખ રૂપિયાનું ઇનામ. આ એક મોટી રકમ છે. એ રકમ મહત્વની નથી, પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધે, એમની અંદર એક જિજ્ઞાસા વૃત્તિ વધે અને એક સારી રીતે એ પોતે પાર્ટિસિપેટ કરીએ એ ભાવથી આ સ્પર્ધાની એક મોટિવેશન માટેની એક શરૂઆત રાજ્ય સરકારે ફરીથી કરી છે. અને સ્પર્ધકો જ્યારે ભાગ લે છે ત્યારે આ ભૂમિનો જ એક તપ છે, કારણ કે આ ગરવો ગિરનાર આપણે વિશ્વમાં કદાચ એક જ આવો પહાડ હશે કે જ્યાં નવનાથ, 64 જોગણી, 33 કરોડ દેવી દેવતા અને હિમાલયનો પણ દાદો એવા ગિરનાર પર્વત જ્યારે આપણે જોતા હોય ત્યારે એક સાધુ સૂતા હોય ને એમની ભાસ થતો હોય એવી ભાવ સાથે આ વાઇબ્રેશનવાળી આ ભૂમિ છે. એટલે આની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે અને ખરેખર તો આ ભૂમિની અંદર જેમનો જન્મ થયો છે, જેમને કર્મભૂમિ છે અને જે કર્મચારીઓ પણ કામ કરે છે એમને પણ આ ભૂમિની એક પ્રતાપ છે. એટલે જૂનાગઢ વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, કમિશનરશ્રી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી રીતે રાત દિવસ જોયા વગર તંત્રના તમામ અધિકારીઓ કામ કરી રહ્યા છે અને રમત વિભાગ નીતાબેન વાળાને એની સમગ્ર ટીમ જે રીતે કામ કરી રહી છે ત્યારે ખૂબ કર્મચારીઓ, અધિકારીઓને પણ ખૂબ શુભકામનાઓ. એમને ધન્યવાદ કે એક સારી કામની પદ્ધતિથી આ સ્પર્ધકોનો કાયમ વધારો પણ થતો રહે છે અને સ્પર્ધા ખૂબ સારી રીતે નવા આયામ સાથે દર વર્ષે શરૂ થતી રહી છે. ત્યારે જે સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને ખૂબ શુભકામનાઓ.
ગિરનાર સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ સમારંભ મંગલનાથ બાપુની જગ્યા ખાતે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સિવાય કોઈ રાજકીય પદાધિકારીઓ ઇનામ વિતરણ સમયમાં ડોકાયા નહીં. સ્પર્ધકોમાં ગણગણાટ હતો કે આ રાજકીય નેતાઓએ કે જેમના કાર્ડમાં નામ છપાયેલા છે તેઓ અવરોહણ કરી ચૂક્યા છે. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, જેઓના કાર્ડમાં અધ્યક્ષ સ્થાને અતિવિશેષના નામ હતા, આમ છતાં તેઓ ગાયબ થઈ ગયા હતા. આમ છતાં ઉપસ્થિત અગ્રણીઓને હસ્તે ગિરનાર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કુલ માતબર રોકડ પુરસ્કારની સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજેતા સ્પર્ધકોમાં ગણગણાટ હતો કે આ સ્પર્ધાના સર્ટિફિકેટ સરકારી નોકરી મેળવવામાં ક્યાંય કામ લાગતા નથી, માત્ર એક પસ્તી થઈ જાય છે. આ દિશામાં સરકારશ્રીએ યોગ્ય વિચારવું જોઈએ તેવો સૂર વિજેતા સ્પર્ધક ગણમાંથી ઉઠી રહ્યો હતો. બીજી તરફ દીવરાણા સ્કૂલની જે દીકરીઓએ મેદાન માર્યું છે તે અંગે ગૌરવ વ્યક્ત કરતા આ શાળાના ગણિત શિક્ષક મિલિંદ કોટડિયાએ કહ્યું કે અમારું સ્કૂલ મેનેજમેન્ટ, અમારા સુપરવાઇઝર, પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ અને ખાસ કરીને અમારી દીકરીઓના વાલીઓના સહયોગને કારણે આ શક્ય બન્યું છે ને અમારી શાળાએ. મારું નામ વાઘેલા શૈલેષ મનસુખભાઈ છે. હું અમરેલી જિલ્લામાંથી આવું છું અને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મેં છેલ્લા 5 વર્ષથી મહેનત કરું છું. ગઈ સાલ મેં બીજો નંબર લીધો હતો. તમતોડ મહેનત કરી, સારી મહેનત કરી, એક 50 પગથિયામાં પ્રેક્ટિસ કરી અને મેં આ વખતે પહેલો નંબર સિનિયર બોયઝમાં જુનાગઢમાં લીધો છે, ગુજરાત સ્ટેટ લેવલે. મારું નામ ગરેજા જસુબેન લખમણભાઈ છે. હું ગામ વિરોલ, ગામ દીવરાણા છે. સ્કૂલનું નામ પીડી સાયન એલપી હાઈસ્કૂલ દીવરાણા છે. અમારા કોચ તરીકે વિરેનભાઈ કોટડિયા અને ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ પંડ્યા અને અમારા તમામ સ્ટાફ ગણે હું અત્યારે આ સ્ટેજ ઉપર છું. અને આ મારું બીજું વર્ષ હતું આ સ્પર્ધાનું અને નેશનલમાં પણ ફર્સ્ટ હતી અને સ્ટેટમાં પણ ફર્સ્ટ હતી. કેવું લાગે છે બેન તને? આજે બહુ જ ખુશી છે ફર્સ્ટ હું એટલે. મારું નામ પરમાર ધ્રુવ છે. હું માંગરોળથી આવું છું. અત્રે 2024-25 ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કોમ્પિટિશન દર વર્ષે યોજવામાં આવે છે. એમાં હું ત્રીજી વખત એટલે કે 3 વર્ષ સુધી આ મારું ત્રીજું વર્ષ છે કે પાર્ટિસિપેટ કર્યું છે. અને આમાં 5500ની બોયઝ માટે 5500ની જે પ્રતિયોગિતા હોય અને 2 કલાકની અંદર પૂર્ણ કરવામાં આવે છે. એમાં ઘણા સ્પર્ધકો ઘણા અલગ અલગ ગામથી બિલોંગ કરે છે અને તેઓ પાર્ટિસિપેટ કરે છે. અને આમાં અમને આખા રસ્તે પૂરો સહયોગ અને સપોર્ટ મળે છે. પોલીસનો પણ વધારે સપોર્ટ મળે છે, કેમ કે કોઈ પણને જાનહાનિ થાય રસ્તામાં તો એ લોકો મદદરૂપ થઈને અમને પહોંચાડે છે. પ્લસ કે મેડિકલ માટે પણ અમારા માટે બહુ યોગ્ય છે. અને નીચે મેડિકલ કંઈ પણ ખર્ચ આવે તો પણ એ લોકો તાત્કાલિક અમારા માટે ઊભા રહી જાય છે. અને અમે વહેલી સવારે જે કોમ્પિટિશન ચાલુ થાય એટલે વહેલી સવારે બધા પાર્ટિસિપેન્ટ માટે તૈયાર થઈ જાય છે અને ફૂલ જોશથી કોમ્પિટિશનમાં ભાગ લઈએ છીએ. અને ફૂલ જુસ્સોથી અમને એમ થાય કે નહીં અમે પાર કરી જ લેશું. એવું દર વખતે અમે આવીએ છીએ, પણ એવું નહીં. ઘણા લોકો પાસ પણ થાય છે અને ઘણા લોકોની પ્રેક્ટિસ પ્રમાણે એ લોકોનો નંબર પણ આવે છે. મારું નામ મિલિંદભાઈ કોટડિયા છે. હું અત્યારે માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ છે ત્યાં પીડી શાહ શાળા સંકુલ એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અને આમ તો મારો વિષય તો ગણિત છે, પણ મારા પપ્પાને વિષય રમતગમત હોય એટલે મને આ વિષયમાં બહુ શોખ છે. લગભગ 7 વર્ષથી હું આ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબર જ મેળવું છું. આ 8મા વર્ષે મારી રાજ્ય કક્ષાની સ્પર્ધા છે અને 39મી જ્યારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 8મા વર્ષે યોજાણી છે તો એમાં મારી શાળામાંથી 10 બહેનોએ ભાગ લીધો હતો. તો 1 થી 10માં 9 બહેનોએ નંબર મેળવ્યો છે. અને લગભગ તો મને ખ્યાલ નથી કે 39 વર્ષની અંદર એવો કોઈ ઇતિહાસ રચાણો હોય, એટલે એક પ્રકારે અમે ઇતિહાસ રચી દીધો છે. આ ઇતિહાસ રચવા પાછળ મારી શાળાના તમામ કર્મચારીઓનો મારી સાથે એક મોટું યોગદાન પણ રહેલું છે. આની પાછળ અમે ખૂબ મહેનત પણ કરીએ છીએ. અને મહેનતની જો હું વાત કરું તો હું ખુદ સવારે 4 વાગે શાળાએ પહોંચી જાઉં છું અને ત્યારબાદ શાળાએ આ બધી પ્રવૃત્તિઓ શરૂઆતમાં રનિંગ કરાવીએ છીએ. એની અંદર વિવિધ પ્રકારની એક્સરસાઇઝો થાય છે. વિદ્યાર્થીઓના ડાયટ ફૂડનું પણ અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. અમારી સામે જ વિદ્યાર્થીઓને ખોરાક લેવો પડે છે. દોડવામાં લગભગ 5 કિલોમીટર માટે સવારે કાયમી માટે રનિંગ કરીએ છીએ. સવારે 4 થી 7 એવું 3 કલાક. તો પ્રાર્થના સમય પહેલાં અમે આ એક્સરસાઇઝ બધી પૂરી કરી લઈએ છીએ. બહેનોને જ્યારે આ નંબર મેળવ્યા છે તો એમના વાલીઓનો પણ અમને એટલો સહકાર મળ્યો છે, કારણ કે આ સ્પર્ધાઓ જોખમી પ્રકારની સ્પર્ધા છે અને આમાં જો કાંઈ પણ થાય
તો એક મોટી ઉંમરની દીકરી તરીકે લાંછન પણ ગણાય. પણ વાલીઓ એટલો બધો સહકાર આપ્યો છે કે આ સ્પર્ધાની પ્રેક્ટિસ માટે અમે લગભગ 10 દિવસ પહેલાં અહીંયા ગિરનારમાં આવી ગયા છે. તો અમને કોઈ પણ પ્રકારે કોઈ વાલી એવું કીધું નથી કે અમારે 10 દિવસ પહેલાં અમારી દીકરીને મોકલવી નથી. અને એટલો વિશ્વાસ બતાવ્યો છે. અને મારા ખુદ ટ્રસ્ટી છે ચેતનભાઈ પંડ્યા અને મારા સુપરવાઇઝર છે સંદીપભાઈ કોડિયાતર. તો આ બંને ખાસ એટલો સહકાર આપી દીધો છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય તમે મહેનત કરો અને પરિણામ તમને મળશે જ. અને મેં પણ વિદ્યાર્થીઓને બહેનોને બધું કીધું હતું કે આપણે એક વખત તો આ એવો માહોલ બનાવી દેવો છે કે જ્યાં દીવરાણા સ્કૂલ આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની જાય. અને શાળાની અંદર શ્રેષ્ઠ શાળામાં એવોર્ડ લેવાની મારી એક ઈચ્છા છે. તો મને લાગે છે કે આ તો હજી અમારું એક નાનકડું સોપાન છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ પછી સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત જે લાલિયાવાડી ચાલી રહી છે તેની ઉપર સરકારે આલાલાક કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના બાદ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પણ જુનાગઢ જિલ્લામાં જે PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલ કાર્યરત છે એ ઉપર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા કલેક્ટરે ખુદે જણાવ્યું કે 8 હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે ને તમે 1 વર્ષમાં PMJY અંતર્ગત કેટલા ઓપરેશન કર્યા, કોની સારવાર કરી અને કેટલા બિલ મૂકવામાં આવ્યા છે, કેટલા બિલ મંજૂર થયા છે તેનો સ્પષ્ટ જવાબ આપવા માટે તાકીદ કરવામાં આવી છે. જ્યારે કેશોદની એક આવકાર હોસ્પિટલનું PMJY નું લાયસન્સ જ રદ કરી નાખવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું. PMJ યોજના અંતર્ગત જિલ્લામાં જે પ્રાઇવેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ એમાં જે દર્દીઓ લાભ લેતા હોય છે એ દર્દીઓ ને જે ના માટે જે હોસ્પિટલને ચૂકવણા થયા છે એના અનુસંધાને અમે લગભગ 1400 જેટલા અલગ અલગ દર્દીઓ સાથે વાતચીત કરી અને એમને કયા પ્રકારની સેવા મળી, કયા કયા પ્રશ્નો એમને ફેસ કરવા પડે એ બાબતે ખૂબ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કર્યું. આ બાબતે અમારા ધ્યાનમાં અમુક મુદ્દા આવ્યા કે જેમ કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ન ચૂકવાયું હોય અને જે ક્લેમ કર્યો છે હોસ્પિટલ એના ઉપરાંત જો કોઈ દર્દી પાસે પૈસા વગેરે માંગ્યા હોય તો આના અનુસંધાને અમે અત્યાર સુધીમાં 8 જેટલી અલગ અલગ હોસ્પિટલ જે છે એને અમે નોટિસ આપી છે અને એને ખુલાસો માંગ્યો છે અને લગભગ આવતા અઠવાડિયે અમે આની ડિસ્ટ્રિક્ટ લેવલની જે ગ્રીવાન્સ કમિટી છે એમાં એ તમામ જે ખુલાસો એમના તરફથી રજૂ થશે અને એના બાબતે ડિટેલમાં ચકાસણી કરી અને જરૂરી પગલાં લેશું. આપણે જણાવી દઉં કે કેશોદમાં જે આવકાર હોસ્પિટલ છે એના ગેરરીતિ ઘણી સામે આવી હતી. અમારી જે ઇન્સ્યોરન્સ કંપની છે એને પણ તપાસ કરી, હેલ્થના સ્ટાફે પણ તપાસ કરી હતી અને એના અનુસંધાને લાસ્ટ જે અમારી ગ્રીવાન્સ કમિટીની બેઠક હતી એમાં અમે આ હોસ્પિટલને ડી-એમ્પેનલ કરવા માટે દરખાસ્ત કરી હતી અને રાજ્ય સરકારશ્રીએ એ હોસ્પિટલને આ બાબતે ડી-એમ્પેનલ પણ કરી છે. કેટલી હોસ્પિટલ હશે? અત્યાર સુધીમાં મેં કીધું એમ 8 હોસ્પિટલ નોટિસ આપી છે. હવે આગામી સમયમાં અમે જ્યારે મિટિંગ લઈ અને જરૂરી પગલાં લઈશું એ બાબતથી આપને પણ અવગત કરવામાં આવશે. હાલ ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એટલે કે તમામ જિલ્લાઓમાં શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખની નવી નિમણૂક કરાવવાની છે, જેને કારણે સમગ્ર ગુજરાતના ભાજપમાં એક પ્રકારનો ઉત્સાહ દેખાય છે તો બીજી તરફ હાંસિયામાં અસંતોષનો ચરુ ઉકળતો પણ જોવા મળી રહ્યો છે. જુનાગઢ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે શનિ રવિ 2 દિવસ સેન્સની પ્રક્રિયા કમલમ ગિરનાર કાર્યાલય ખાતે સંપન્ન થઈ હતી, જેમાં 43 જેટલા ઉમેદવારોએ શહેર ભાજપ પ્રમુખ બનવા માટેની દાવેદારી નોંધાવી છે. કેશોદ આવેલ CR પાટીલ શ્રીને શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનિત શર્માએ કહ્યું કે હું આવીશ. આ બાબતે CR પાટીલે કહ્યું કે તેઓ એમ માને છે કે શહેર ભાજપ પ્રમુખ તરીકે તેઓ રિપીટ થશે. પ્રદેશ કક્ષાએથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી મુકેશભાઈ દાસાણી અને ભાજપ ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલે ગઈકાલે ઉમેદવારોની સેન્સ લીધી હતી ને આ વખતે પ્રથમ વખત પ્રમુખ પદના ઉમેદવાર માટે ઉમેદવારી પત્રો પણ ભરાવવામાં આવ્યા હતા. સંગઠન પર્વ 2024 નો છેલ્લો તબક્કો એટલે જિલ્લા મહાનગરના પ્રમુખોની રચનાની આજે કામગીરી જુનાગઢ મહાનગર ખાતે ચૂંટણી અધિકારી વનરાજસિંહની ઉપસ્થિતિમાં અને સહ અધિકારી તરીકે વિનુભાઈ કથિરિયાની ઉપસ્થિતિમાં આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠનની પ્રક્રિયા પ્રમુખ બનવા માટેની છે એમાં સૌ કાર્યકર્તાને લોકશાહીના સિદ્ધાંતને લોકશાહીમાં સૌ કાર્યકર્તા પોતાની દાવેદારી કરી શકે એના માટે આજે અહીંયા વનરાજસિંહ ચૂંટણી અધિકારી અને સહ અધિકારી તરીકે વિનોદભાઈની હાજરીમાં સૌ કાર્યકર્તાઓ પોતાની દાવેદારી પોતે પ્રમુખ થવા માટે કાબિલ છે એવી દાવેદારી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ખાતે એમનું આ રચનાની કામગીરી ચાલુ છે. બપોરે ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાળિયા અને વનરાજસિંહ અને વિનુભાઈ કથિરિયા ત્રણેયની ઉપસ્થિતિમાં આની નામોની સંકલન સમિતિ એમાં ચર્ચા કરી અને ત્યારબાદ ગુજરાત પ્રદેશને આ ફોર્મ પરત કરવામાં આવશે.
આ સંગઠન છે. સંગઠનમાં કાર્યકર્તાના બેઝ ઉપર સંગઠનની કામગીરી થતી હોય છે. ચૂંટણીઓ જ્યારે આવતી હોય, નગરપાલિકા, કોર્પોરેશન, વિધાનસભા, એમાં બધું જ્ઞાતિ સમીકરણોના જે તમે કહો છો એ આવતું હોય છે. આ તો સંગઠનની પ્રક્રિયા છે. કોઈ પણ કાર્યકર્તા પોતાની દાવેદારી કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રાથમિક સદસ્યતાથી લઈને સક્રિય સભ્ય, બૂથ સમિતિ, મંડળ સમિતિ અને હવે જિલ્લાના અધ્યક્ષ, મહાનગરના અધ્યક્ષ માટેના જે પણ દાવેદારો છે એના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4મી અને 5મી તારીખે દરેક જિલ્લા મહાનગરની અંદર જે પણ ઈચ્છુક દાવેદારો છે કે જેમને જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળવી છે એ લોકો ફોર્મ ભરી રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે લોકોને દાવેદારી કરવી છે એવા લોકોએ દાવેદારી કરી છે. 30 જેટલા ફોર્મ આજે અહીંયા આવ્યા છે. હજુ પણ ફોર્મ આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનની અંદર એકદમ પારદર્શકતા સાથે નવા અધ્યક્ષની જવાબદારી મળે એ માટે ઘણા લોકોએ દાવેદારી કરી છે. અને આ બધા જ જે દાવેદારો છે સંકલનની અંદર બધાના સાથે ચર્ચા કરીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રની અંદર આનો નિર્ણય થવાનો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં હાટકેશ્વર શિવાલય ખાતે ગઈકાલે 51 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ સમિતિ દ્વારા પાછલા 19 વર્ષથી દર વર્ષે નવા વર્ષના પ્રથમ રવિવારે આ ધાર્મિક અવસર ઉજવવામાં આવે છે અને પવન પુત્રને આહુતિ આપવામાં આવે છે. ગઈકાલે સવારે 8 કલાકે પ્રથમ હનુમાન ચાલીસા શરૂ થયા બાદ અલગ અલગ રાગ રાગીણીમાં અને મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં 51 હોમાત્મક હનુમાન ચાલીસા પૂર્ણ થયા હતા. હવનનું બીડું સંપન્ન થયું ત્યારબાદ સિયારામ રામ ભગવાન અને હનુમાનજી મહારાજની સામૂહિક આરતી ઉતારવામાં આવી હતી. હોમાત્મક હનુમાન ચાલીસા પાઠમાં પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળના સદસ્યોનો સહકાર મળ્યો તો શ્રી હાટકેશ્વર સંસ્થાના અનન્ય સૌજન્યથી આ ધાર્મિક અવસર પરંપરાગત રીતે ગઈકાલે હાટકેશ્વર શિવાલય ખાતે સંપન્ન થયો હતો. લગભગ 750 થી વધુ ધર્મપ્રેમી ભાવકોએ હનુમાન ચાલીસા યજ્ઞમાં ભાગ લીધો હતો અને તબક્કાવાર એક પછી એક આહુતિ આપીને હનુમાન ચાલીસાના પઠનની સાથે સાથે અંજની પુત્રની ભાવ વંદના કરવામાં આવી હતી. ब्रह्मादि मुनीसा नारद शारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाँ ते कवि कोविद कही सके कहाँ ते तुम उपकार सुते के नाम राम मिलाय राज भर दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना दूर सहस्र जोजन पर भानु लियो ताहि मधुर बल जानो प्रभु मोदी का मेली मुख माही जल लीला सदाई तेरा मंगल मूर्ति रूप राम लखन सीता सहित હૃદય બસં સુરભો. લોકોના મગજમાંથી હજુ કોવિડ એટલે કે કોરોનાનો ભય હજુ ઓસર્યો નથી. ત્યાં ચીનના વધુ એક વાયરસે ભારતનું ટેન્શન વધાર્યું છે. ચીનમાં એક વાયરસ HMPV નામનો દેખાયો છે અને એ અત્યારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આ વાયરસના 2 કેસ ભારતમાં કર્ણાટકમાં નોંધાયા છે, જેમાં 8 માસ અને 3 માસના બાળકોને HMPV વાયરસના લક્ષણો સામે આવ્યા છે. તાત્કાલિક આ બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કર્ણાટક સરકાર પણ એક્શનમાં આવી છે. પરંતુ ભારતમાં આ વાયરસના લક્ષણ દેખાતા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ સતર્ક બની છે અને આગામી દિવસોમાં ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. અલબત્ત તબીબી સૂત્રોનું કહેવું છે કે આ વાયરસ ઘાતક નથી, આમ છતાં આપણે તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે અને RT-PCR અને આ અંગેના વેક્સિન પણ બજારમાં હોવાનો દાવો તબીબી જગત દ્વારા કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં માંગરોળ તાલુકાના દીવરાણા ગામની સ્કૂલનો દબદબો. ભાગ લેનાર 12માંથી 10 સ્પર્ધકોએ મેળવ્યું ટોપ 10માં સ્થાન. ઇનામ વિતરણમાં રાજકીય પદાધિકારીઓનું અવરોહણ. જિલ્લાની વધુ 8 હોસ્પિટલને PMJY યોજના અન્વયે નોટિસ પાઠવતા જિલ્લા કલેક્ટર. કેશોદની આવકાર હોસ્પિટલનું પ્રધાનમંત્રી આયુષ્યમાનનું લાયસન્સ રદ કરાયું. સંગઠન પર્વ અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ. પ્રમુખ પદ માટે દાવેદારોનો ફાટ્યો રાફડો. અને ચીનના વધુ એક નવા વાયરસે ભારતનું ટેન્શન વધાર્યું. કર્ણાટકમાં 2 માસૂમ બાળકોમાં નવા વાયરસના લક્ષણ દેખાયા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.